માં ચેહર, નગર તેરવાડા, કાંકરેજ તાલુકો, જિલ્લો બનાસકાંઠા. નગર તેરવાડા આવેલું છે. ચેહર માતાજીનું ધામ આવેલું છે. ચેહર માતાજીના ઇતિહાસની આપણે વાત કરશું કે નગર તેરવાડાની અંદર વાઘેલા દરબારાનું ગામ હતું. વાઘેલા દરબારો તેરવાડા ગામમાં વહેલા હતા. એની અંદર મેપાળના રાજા ઓગળજી કરીને બાવો ભગવો ભેખ પહેરીને તેરવાડાના ભૂમિમાં પવિત્ર ભૂમિ જોઈને પોતી બેઠા. એની અંદર પોતી ધોણો લાખ્યો એટલે રજવાડાની અંદર ગંગાબાઈ હોનબાઈ નામની બે બયું હતી. આ બયું બાવાની સેવા કરવા લાગી. ગામના દરબારાને ખબર પડી આપણી બયું આ બાવાની સેવા કરે, આપણને અનુકૂળ લાગતું નથી. આ બાપજી અહીંથી કે મારે આ ગામમાં રહેવરાય નહીં એમ કરીને પોતે ઉપડ્યા. એટલે ટેકરો હરગુનો હતો. હરગુને ટેકરે જઈને પોતે વિહમો ખાધો. થળીમ જઈને વિહમો ખાધો. થળીમ જાતા પછી પોતે ઉભા રહ્યા. ટેકરા ઉપર આશ્રમમાં ઉભા હતા. અને આ ગંગાબાઈ હોનબાઈ નામની બયું એમની ચેડી હતી. એટલે આ બયે કે બાપુ તમે આટલે આવતા રહ્યા તો અમારું શું થશે? બાપે એવો વચન આપેલો કે તારા નામનો ગંગાજળ કૂવો બધાશે. હોનબાઈ કે તારા નામનો હોનીહર તળાવ બધાશે. આ બેના અમર નામ રહેશે. એવો મારા બાપજીનો સવાલ છે. વાઘેલા દરબારો કને પોકવા થયા એટલે વાઘેલાને એવો હરાપ આપ્યો કે ભાઈ નગરનું થશે જગર, મુસલમાની મળશે રાજ. જ્યાં દીવો દેખાતો એ તમે વાઘેલા વંશ જતા રહેજો, તમારો વંશ વેલો વધશે. એટલે દીવા ઉપરથી દીવોદર નામ ધરેલું છે. અહીંયા રજવાડું આમનું વાહેલું છે. આ રજવાડું અહીંયા વાહેલું છે. એટલે આ દરબારો અહીંયા જતા રહ્યા ઓગળજીના હરાપથી. ચેહર માતાજીનો કોઈ હરાપ નથી. ઓગળ બાપાનો હરાપ વાઘેલા દરબારને હતો. બીજી કોઈ કુમને હરાપ નથી. અહીંયાથી આ માતાજીને જાગૃત થવું હતું. માતાજીએ વિચાર કર્યો કે આ દરબારો જતા રહ્યા, ગામ ખાલી થઈ ગયું. અને આ ગંગાજળીય કુએ, આ ગંગાજળ કુવેમાં ચેહર, એના ગંગાજળીય કુએ આ માતાજી ચા અલોપથી એ કોઈને ખાતરી નથી. ગંગાબાઈ હોનબાઈ ક્યાં અલોપથી છે એ કોઈને ખાતરી નહીં. ઓગળજીએ જાતે પગલાં કરેલા છે. આ સાચા ઇતિહાસની વાત છે કે જે ઓગળજીએ જાતે જમીનમાં હમી ગયા છે એમના પગલાં કરે. ગંગાબાઈ હોનબાઈના નામનો ગંગાજળ કૂવો અને હોનબાઈનું હોનીહર તળાવ આ બયું ચા અલોપથી કોઈને ખાતરી નથી આજ દાડા સુધી. પણ એમને વચનની અંદર એવું કરવાનું હતું કે મને આ કૂવાની અંદર હું બેહી રહીશ તો મને કોઈ